અમારી ગાડી બાડી બગડી ગઈ પણ આપણે એક ગ્રુપ છે કે બોલો નીલે જતો રહે મારા ભાઈ જાય છે એના માટે અભી મૂળ નહીં થોડો મિત્રો અમે એરપોર્ટ આવી ગયા છે ટૂંક સમયમાં ઈશાદ શું ડરે છે એવું દેખાય છે તારો બાબુ આપણે બાબુ મળી ગયા છે બાબુ इंतजार की घड़ी खत्म हो चुकी है एयरपोर्ट पहुंची गयो છું તો હવે ઇન્ડિયાને છેલ્લી વાર બાય કહેવાનો સમય આવી ગયો છે ઘણા બધા રહે ચલો રડે છે કેમ છો મિત્રો જય માતાજી જય ભવાની અને આજે શાંતિ સાડા ચાલતી ગયો તો હર હર મહાદેવ તો મિત્રો હું સ્કૂલ જાઉં છું તો ટ્યુશન તો સવારે ગયો એટલે ટાઈમ મેનેજમેન્ટમાં તકલીફ પડે એટલે શૂટ નહીં કર્યું ક્લિપ ડીપ નહીં લીધી એટલે અત્યારે સ્કૂલ જાઉં છું બાઈકર નાખી દે ટાઈ અને મળીએ પછી સાંજે એટલે તમે બધા મિત્રોની હાલત ખરાબ કન્ડિશન છે તો ભાઈ મારા ભાઈ આવી ગયો છે અમદાવાદ જવા માટે ચકો પધારો તમે તો મિત્રો અમે નીલભાઈને અમદાવાદ પપ્પા જવાનું છે એના ભાઈ આવે છે ગાડી એટલે મંજુસર લગીને જઈશું ને મંજુસરથી બીજી ગાડી બધા મિત્રો તો બીજી બાઈકો કરી છે એટલે સેટલમેન્ટ તો થઈ જશે એટલે તો મિત્રો અમારી ગાડી બાડી બગડી ગઈ ચાવી તૂટી ગયેલી એટલે બોલાભાઈ પપ્પા આવ્યા નહીં એટલે અમે જઈએ છીએ બસમાં જઈએ છીએ સરકારી જિંદાબાદ સરકાર જઈએ છીએ ધુમાડ ઉતરી જશે ધુમાડથી ભાઈ અર્ટિક આવશે આપણી એમાં બેન જઈશું અમદાવાદ તો મિત્રો અમે ધુમાડ આવી ગયા છે ધુમાડથી આપણે અર્ટિક આવશે આ ધુમાડ છે આપણું ને ત્યાં આગળ અમાર બોલાભાઈ તમે ધુમાડથી આપણી ગાડી અર્ટિકા ઊભી જાય કંઈક આવશે બસ ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પણ આપણે એક ગ્રુપ છે કે બોલો નીલે જતો રહેશે તો મિત્રો અમે આગળ ધુમાડ ચોકડી ઊભા છે હોલીવાળા રોડ અને અહીંથી જવાનું છે બોલાએ પડેકા ચાલુ કરી દીધા છે અહીંથી જ રહેવા દે તને ભૂખ લાગી છે ડર નહીં લાગી એવું કહે છે તું તો આપણે નીલભાઈને મૂકવા આફ્રિકા જઈએ છે અનિલભાઈ જાય છે ભોલાભાઈ શાકાભાઈ એટલે મને કહી ગયો મિત્રો અમે આગળ ઊભા હતા આ ભોલાભાઈ છે અનિલભાઈ છે કાકા એક બે શાયરી કહી દે અરે ક્યાં હે હા ઈરશાદ નું સીન થઈ ગયું છે મારા ભાઈ જાય છે એના માટે અભી મૂળ નહીં થોડું દુખી છે ચકાભાઈ અને નીલભાઈ શાયરીમાં આવે નીલભાઈ ચકાભાઈ માટે બોલો હેડો तू नहीं तो कोई और सही હા ઈરશાદ तू नहीं तो कोई और सही कोई और नहीं कोई और सही बहुत लंबी है ज़मीन मिलेगे लाख हंसी इस ज़माने में सनम तू अकेली नहीं મિત્રો અમે બ્રેક માટે ઊભા રહેલા હવે અમારે અંદર બેસીએ છીએ ગાડી સરવેલી કુકડી તો અમે અમદાવાદ થઈ ગયા છે કેવું ફિલિંગ આવે છે ભાઈ 11 વાગવા આવ્યા છે અને અમદાવાદમાં સિટીમાં ફરીએ છીએ અમે તો મિત્રો અમે એરપોર્ટ આવી ગયા છે ટૂંક સમયમાં ક્યાં હે ઈરશાદ કે હવે વડેને ના હોતા તમે ચાહે તારી થઈ ગઈ છે અને ચાહત પણ કે હવે વડેને ના હોતા તમે ચાહે તારી થઈ ગઈ છે અને ચાહત પણ કે વધારે ગમન ના કરતા તમારા ગોરા રંગનો કારણ કે અમે દૂધ કરતા વધારે ચાના સિક્કા વધારે જોયા છે एयरपोर्ट पर जैसा पहला भूख लगी थी मित्रों ने तो मैं कही सारू चलो थोड़ा नाश्तो वास्तो कर લઈએ ટાઈમ અભી 11:30 જેવું થયું છે એટલે હવે નાસ્તો વાસ્તો કરી લઈએ અમારા બગર આવી ગયા આ ટકાભાઈ ચાલુ કરી દીધું હે સલવાન હજુ બી ચાલુ જ છે તમારું શું ડરે છે એવું દેખાય છે તારો વખત અત્યારે તારો વખત દેખાય છે મને બાબુ આપણે બાબુ મળી ગયા છે જોઈ શકો છો તમે આજે અમદાવાદમાં દેખાઈ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ના આપણે કાને બોલાવો તો ભાઈ અહીંયા મૂકીને આવી જઈશું હા અમે કશું બોલી નહીં શકતા અમે મજબૂર છે किससे बात चल रही है यहाँ शाहरुख खान खोले છે રોનક ની પાસે જેવી તેવી દેખી શકો છો આજ પર
જય દસમ ગરબા ચાલુ છે બેટા. इंतजार की घड़ी खत्म हो चुकी है. તો એરપોર્ટ પહોંચી ગયો છું. બધા ફ્રેન્ડ્સ પાછળ બેગ ને એવું બધું ઉતારે છે. તો હવે ઇન્ડિયાને છેલ્લી વાર બાય કહેવાનો સમય આવી ગયો છે. હવે આવીશું પછી હવે. मित्रों इंतजार की घड़ी खत्म हो चुकी है. हम एयरपोर्ट पे आ चुके हैं. बोला अपना बस जा रहा है साउथ अफ्रीका. बहुत वाला है चका नारडीस चका चको वाला है બધા જલ્દી ગયા. સલમાન ખાન ચાલુ છે વિડીયો તો ચાલુ છે ને તો આગળ એરપોર્ટે બધા ઊભા હતા તો આ લોકો ફોટો પાડે છે. આ લોકો નીલભાઈ ગો ટુ આફ્રિકા સાઉથ આફ્રિકા. देख सकते हो गाइस हम लोग रो रहे हैं. રોમત ભાઈ તો ભાઈ રોનકભાઈ છે અમે નીલભાઈ મૂકીને આવ્યા છે. ગો ટુ હોમ. હવે જઈએ છે. જોઈ શકો છો તમે બધા મિત્રોની હાલત ખરાબ કન્ડિશન છે. અરુણ છે આપણો. બીજા બધા મિત્રોની ખરાબ કન્ડિશન છે. મિત્રો રડી પડ્યા છે. उसने तो चश्मा ही डाल दिया. પોતાની આંખો છુપાવી પડે છે. પૂરી ઝૂમ કરો એમને. રડી રડીને આંખો છુપાવી પડે છે. ઉભા છે તો હવે મોબાઈલમાં ચાર્જિંગ રહ્યું નહીં તો જેમ જેમ બને એમ ઓછી ક્લિપો લઈશું. ગુડ મોર્નિંગ. કઈ છે? આજે ઊંઘી જવાનું. ઓ અલા ઊંઘવાનું લાગે છે. એટલે હવે ઊંઘ આવે છે હા બહુ જ ઊંઘ આવે છે. એટલે હવે નીલભાઈ તો ગયા આફ્રિકા. હા અભી તો વિમાનમાં બેઠા હશે. એટલે અમારે હજુ વિમાન બેવાનું છે ઘરે જઈને. ઘરે જઈને ડાયરેક્ટ ડાયરેક્ટ ખાટલામાં ઊંઘી જવાનું છે. હવે ડાયરેક્ટ કેટલા વાગતા ખબર નહીં. હા તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. બરોબર બરોબર. ये ये क्या है? ये इसको क्या कहते हैं सर का छोकरा पर दिमाग खराब करता है. હવે ચાલુ થયું હવે ચાલુ. हाँ आवे
जो भाई आ कौन थे नहीं ये सब नहीं बोलने का। हाँ। वो जो आता है पिंसराज, ये चश्मे वाला अभी अभी थोड़ा बच्चा आएगा, थोड़ी बाल बुद्धि है बाल बुद्धि उसकी, उसे ना फॉलो करो ना सब्सक्राइब, ना कुछ like। मत लाइक भी करो पर गंदे कमेंट करो, हाँ। साले को गाली लिख लिख के भेजो, डिसलाइक अगर जरूरत पड़े तो रोस्ट मारो उसको, हम पीके सपोर्ट कहते हैं, करेंगे पीके। सपोर्ट करेंगे उसको पीके यहाँ भी नहीं जपता, ये सेल्फी स्टिक और डंडा लेके भागा है यहाँ पर, जाना इसके बाप का हुआ है सब। एयरपोर्ट पे ड्राइवर है इसे हमारा मैं मेरे बूट साफ करने रखता हूँ। हाँ लाए मारो बूट बता, ये रहे मेरे, देखो ये 80,000, ये और 2.5 लाख, और ये 200 रुपये। और ये हमारा अरुण अरुण बुआ जी अरुणिमा सिन्हा, इसे हम प्यार से हर जैसे स्नैप का कीड़ा बसला बहुत लंबा हो गया। चाला चाला है हमारी शॉर्ट है जैसे चाला चाला अभी कॉमेडी तो ये सबको इंट्रोड्यूस करते थे चालू कर पे આપણે તો ये रैयान गुजराती માં રૈયાન આ કોણ જયદીપ અનુપમ तू बांट लो। આ પાછળ ડ્રાઈવર 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 આય चलो वो ड्राइवर हम चलते हैं उसके साथ ये फोटोग्राफर बन गए हमारा फोटो बस ले मारा वीडियो बनाया नहीं जाओ